રવિભાઈની ચેનલને ખૂબ સપોર્ટ કરો. ભાઈ મહેનત કરે છે અને ખૂબ સારા એવા વ્લોગ નાખે છે. તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો. કેમ છો ઇરફાનભાઈ? બહુ દાડે મળ્યા અમે ઇરફાનભાઈને. કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો ભાઈ આપણે હવે સંતરોડ જવાનું છે. ફરી આપણે કાલે સુભાષભાઈનું શૂટ બાકી હતું એટલે સુભાષભાઈનો કોલ આવ્યો છે. તો ભાઈ હવે લગભગ 10 સાડા 10 વાગી રહ્યા છે. એટલે ભાઈ હવે આપણે સંતરોડ નીકળી રહ્યા છે અને મારી સાથે ભાઈ હરીશભાઈ આવવાના છે. એટલે પહેલાં આપણે હરીશભાઈને લઈશું, એના પછી આપણે સંતરોડ નીકળીશું. એટલે ભાઈ વ્લોગમાં બન્યા રહેજો. અને ભાઈ હવે નીકળવાના છે આપણે સંતરોડમાં. ફાઇનલી મિત્રો અમારા હરેશભાઈ આવી ગયા છે અને હરેશભાઈ બહુ દિવસ પછી મળ્યા જેવું લાગે તો મજામાં. અમારો ભાઈ છે, મને હરેક વસ્તુમાં આપણે વિડીયો બનાવવાનું તો ભાઈ આપણી જોડે આવી જાય. આમ તો ભાઈ આપણા દુર્યોધનભાઈ પણ આવે છે. પાછું એમને ખોટું લાગશે કે જાણે ભાઈ મારું નામ કેમ નહીં લીધું, પણ આ ભાઈ આપણે આવી જ જાય છે ફોન કરીએ ત્યારે. હવે ભાઈ એકલો જતો હતો મેં કીધું ચાલો ને હરેશભાઈ જઈએ તો ભાઈ મજા આવે, બીજું કંઈ નહીં. તો હરેશભાઈ આપણે કરીએ તો ભાઈ હવે નીકળીએ સંતરોડમાં. મિત્રો આપણા સુભાષભાઈની દુકાન પર આવી જાય છે અને જુઓ આપણા યાર સુભાષભાઈ કેમ છો? મજામાં? બસ મજા. કાલે અમે આવીને ગયા પણ ભાઈ સુભાષભાઈને કંઈક અર્જન્ટ કામ હતું એટલા માટે નીકળી ગયા હતા ગોધરા. અને પછી ભાઈ આપણે ફરી ગયા હતા, પછી થોડી વાર બેઠા અને પછી આપણે ઘરે નીકળી ગયા હતા. તો આજે ભાઈ ફરી સુભાષભાઈનો કોલ આવ્યો એટલે ભાઈ મેં કીધું સવારે છે ને સુભાષભાઈનું કામ આપણે પતાવી દઈએ. એટલે ભાઈ જલ્દીથી ભાઈ આપણે સંતરોડ આવી ગયા છે. તો સુભાષભાઈ શું કહેવા માંગો છો? બસ મજામાં. રવિભાઈની ચેનલને ખૂબ સપોર્ટ કરો. ભાઈ મહેનત કરે છે અને ખૂબ સારા એવા વ્લોગ નાખે છે. તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો. બીજું તો સુભાષભાઈ પણ આપણને ભાઈ બહુ સપોર્ટ કરી રહ્યા છે. મતલબ આપણે જે ઇન્સ્ટાની આપણે જે પહેલી આઈડી ચાલુ કરી હતી ને, જે મારી રવિ કે બ્લોગવાળી આઈડી છે, ત્યારથી આપણને સપોર્ટ કરતા જ આવ્યા છે અને હજુ સુધી કરે છે. બસ આવો નવો સપોર્ટ કરતા રહેજો. મહેનત કરો, બધું થશે. તો ભાઈ હવે થોડી વાર આપણે બેસીશું, ચા પાણી કરીએ, એના પછી ભાઈ આપણે છે ને શૂટનું કામ જલ્દીથી બતાવી દઈએ. મિત્રો છે ને આપણા જે સુભાષભાઈ છે ને ભાઈ કપડો મતલબ ફૂલ્લી સ્ટોક એમને ભરી દીધો છે. જુઓ રક્ષાબંધનનું મતલબ ફૂલ્લી સ્ટોક આવી ગયો છે જુઓ. અને અહીંયા લગભગ એક જોડી માત્ર કેટલા સુભાષભાઈ કેટલા છે? 799 સ્ટાર્ટ છે. 799 સ્ટાર્ટ. પ્રીમિયમ કલેક્શન છે. પ્રીમિયમ કલેક્શન એટલે જોરદાર ભાઈ આપણે અહીંયા કપડાં મસ્ત મજાના એવા મળી જાય છે. એટલે ભાઈ આપણો વિડીયો જે પણ જોતા આવે ને ભાઈ, રક્ષાબંધન નજીકમાં આવી જ રહી છે અને ભાઈ હીરો બનવાનું હોય ને તો આવી જ જજો ભાઈ સંતરોડમાં, ભૂલ નહીં પડે. તો આપણું શૂટનું કામ પતાવી દીધું છે. સુભાષભાઈ હવે મળીએ આપણે. ભાઈ અને વિઝિટ કરજો એચડી ફેશન હબ સંતરોડ. ભાઈ એડ્રેસ આપેલું છે એમની રીલમાં અને જરૂરથી પધારજો. પ્રીમિયમ કલેક્શન સુધી અને તમારા બજેટથી સ્ટાર્ટ થઈ જશે. મળી જવાનું છે તમને ભાઈ જોરદારનું કલેક્શન. તો ભાઈ હવે આપણે નીકળીએ. તો કઈ માતા લા થઈને લઈને. તો ભાઈ હવે આપણા બાજુમાં છે ને ભાઈ ઇરફાનભાઈ છે, આયા છે કે નથી, એમનું સ્ટુડિયો જ છે બાજુમાં. તો જોઈએ આયા છે કે નહીં. એનું બાજુમાં સ્ટુડિયો છે. તો આવી ગયા છે લાગે છે કે આપણા ઇરફાનભાઈ આવી ગયા છે. જો કેમ છો ઇરફાનભાઈ? બહુ દાડે મળ્યા અમે ઇરફાનભાઈને. એમ ભાઈ એમનો આ સ્ટુડિયો છે એટલે બાજુમાં જ આપણે સુભાષભાઈની એમની મતલબ દુકાન છે, એની બાજુમાં જસ્ટ છે. એટલે મેં કીધું ઇરફાનભાઈને પણ આપણે મળતા જઈએ. જે ઇરફાનભાઈનું સ્ટુડિયો છે ને તમે ખાલી જુઓ નજારો, એક નંબરનું ભાઈ બનાવ્યું છે. જુઓ ખાલી ઇરફાનભાઈ અમને એવું બનાવી આપજો. આપણે બે જતા દિવસે આવું કંઈક બનાવીશું, પણ હજુ આગળ આપણે જઈશું તો આપણે બી કંઈક નવું વિચારીશું. આપણે ઇરફાનભાઈની સલાહ લેશું અને આવું કંઈક બનાવીશું. તો મળીએ ઇરફાનભાઈ. તો બ્લોગમાં ભાઈ બન્યા રહેજો. હવે ભાઈ આપણે પીપલોદમાં શૂટ છે ત્યાં, એટલે હવે આપણે નીકળવાના છે પીપલોદ. એટલે ભાઈ બ્લોગમાં બન્યા જ રહેજો. આપણે ભાઈ પકાભાઈની દુકાન પર આવી ગયા છે. આપણે બીજું શૂટ હતું ત્યાં, પણ હવે પ્રકાશભાઈ એવું કહી રહ્યા છે કે એમને જે બધી રાખડીનું શૂટ કરવાનું છે, પણ હજુ સેટઅપ એમને રેડી કર્યું નથી. માલ બધું આવી ગયો છે ને તમારો? માલ બધું આવી ગયો છે એવું કહે છે, ફૂલ્લી સ્ટોક આવી ગયો છે. પણ હવે પકાભાઈ એવું કહે કે રવિભાઈ આપણે ઘરના નજીકના જ છો તમે, તો ભાઈ આપણે કાલે પણ શૂટ કરી લેશું એવું કહે છે. તો કાલે કરી લેશું, કાંઈ વાંધો નહીં. એમને હજુ સેટઅપ રેડી કર્યું નથી. જેમ કે એમને ઉપર બધું ભરી દીધું છે, બધું રાખડી તો બધું સજાવી દીધું છે, પણ હજુ આ જે મેન છે ને લોકેશન પર એ કંઈ રાખડીનું હજુ કંઈ દેખાતું નથી. જુઓ એટલે પકાભાઈ તો કાલનું રાખીએ, શું કહેવા માંગો છો બોલો? બીજું ભાઈ શર્માઈ છે તો કંઈ વાંધો નહીં પકાભાઈ, હવે કાલે આપણે શૂટ કરી લેશું. તો ભાઈ હવે આપણે જલ્દીથી ઘરે નીકળીએ, કેમ કે લગભગ 2-2:30 વાગી ગયા છે અને બીજું આપણે શૂટનું કામનું એડિટ પણ કરવાનું છે એટલા માટે. એટલે ભાઈ વ્લોગમાં બન્યા રહેજો. અમારા હરેશભાઈ છે ને આજે કંટાળી ગયા છે, મને એવું કહે છે કે રવિભાઈ આજ પછી જિંદગી નહીં આવું તમારી સાથે એવું કહે છે. અને જો શરમાઈ જાવ બધી
તો કાંઈ વાંધો નહીં ભાઈ, હવે નીકળીએ ઘરે. મિત્રો આપણે ઘરે આવી ગયા છે, આપણા હરીશભાઈને પણ મૂકીને આવી ગયા છે અને ભાઈ હરીશભાઈ પણ કંટાળી ગયા. પણ એમાં એવું હતું કે ભાઈ છે ને આજે બહુ દિવસે પછી અમે સુભાષભાઈને મળ્યા, એટલે વાતચીતમાં ભાઈ અમારે લગભગ કલાક 1.5 કલાક ઉપર થઈ ગયો, 1.5 કલાક બી થઈ ગયા ઉપર, અને શૂટમાં બાજુ અડધો કલાક એટલે 2 કલાક થઈ ગયા. અને એમાં ભાઈ ક્યાંય ટાઈમ ગયો ખબર નહીં પડી. એટલે ભાઈ પછી જલ્દીથી આપણે શૂટ કર્યું અને એના પછી આપણે ભાઈ પીપલોદમાં બી શૂટ આવ્યું હતું, પણ જે પ્રકાશભાઈની જે દુકાન હતી એમાં આપણે શૂટ કરવાનું હતું. પણ એ બધું એમ તો રેડી જ હતું શૂટ કરવાનું, પણ મેં એમને એમ કીધું કે ભાઈ આપણે છે ને નીચે તમારી મેન દુકાન છે બરાબર, એટલે પરફેક્ટ આવવું જોઈએ. એના લીધે પછી મેં એમને સજેસ્ટ આપ્યું કે ભાઈ આપણે નજીકમાં જ છીએ, તો આપણે બીજે દિવસે આવીને પણ શૂટ કરી દઈશું. એટલામાં ભાઈ તમે મસ્ત ભાઈ ટેબલ બેબલ લગાડીને અને રાખડીનું કલેક્શન છે એ બધું ભાઈ બહાર એક નંબર ભાઈ સજાવી દો, એટલે એમાંથી ભાઈ આપણે શૂટ કરતા બી ફાવે. એના લીધે પછી એમને એમ કીધું અને એમને ભાઈ કાલે શૂટ કરવાનું છે, એટલે પછી આપણે ભાઈ ત્યાંથી ભાઈ સીધા ઘરે આવ્યા. અને હવે ભાઈ મસ્ત ભાઈ ફ્રેશ થઈ જાય અને એડિટનું કામ બાકી છે, એટલે એડિટનું હોય કે આપણે કામ પતાવી દઈએ અને શૂટ કરીને લાવીએ એનું પણ એડિટ કરી દઈએ. એટલે ભાઈ હવે કેવું કે મસ્ત પહેલાં ફ્રેશ થઈ જાય એના પછી જ આપણે કામ કરીશું. ફાઇનલી મિત્રો આપણે એડિટનું કામ બધું પતાવી દીધું છે અને ભાઈ હવે આપણે પીપલોદ નીકળવાનું છે, હિંમતભાઈની દુકાને પર જવાનું છે. અને ત્યાં હવે ઘરે મેં કીધું હવે બધું ફ્રી તો થઈ ગયા છીએ આપણે, ઘરે કંટાળો આવતો હતો તો હવે હિંમતભાઈની દુકાન પર આપણે નીકળીએ, ત્યાં કંઈક ચા બા પીએ અને થોડું મેં ફ્રેશ કરીએ. ફાઇનલી મિત્રો આપણે હિંમતભાઈની દુકાન પર આવી ગયા છે. હિંમતભાઈ કોફી મંગાવો તો જ આપણે મજા આવશે. એટલે ભાઈ છે ને હવે 20ની કોફી મંગાવી અને પછી કોફી પીએ એવી લાગે છે. પીને તો કોફી જોરદાર લાગે. એટલે હવે જોઈએ મિત્રો આપણા છે ને હિંમતભાઈએ કોફી મંગાવી લીધી છે. વિડીયો લેવું પડે નહીં તો ફરી એમ કહેશે કે ભાઈ ચા અરે કોફી મંગાવી પણ અમારું વિડીયો નહીં લીધું કહેશે. લાવો છે ને જલ્દીથી કોફી આપણે પી લઈએ. આપણે ઘરે આવી ગયા છે ને હિંમતભાઈની મસ્ત ભાઈ ફ્રી કોફી પીને આવી ગયા. અને ભાઈ આજે તો આપણે સુભાષભાઈને ત્યાં ગયા હતા શૂટ કરવા માટે, અને આખો દિવસ ભાઈ જુઓ ને આમને તો 2 થી 3 કલાક ત્યાં નીકળ્યા, 3-4 કલાક જેવા. એ તો એક્ઝેક્ટલી ટાઈમ ખબર નહીં, પણ પછી ભાઈ ઘરે આવ્યા ને એડિટનું કામ બધું પતાવીને ફરી પીપલોદ ગયા. પીપલોદમાં થોડુંક તો મેં કીધું મગજ ફ્રેશ કરતા આવ્યા. એડિટમાં ભાઈ મગજ હેંગ મારી જાય છે. તો પછી પીપલોદ આપણે હિંમતભાઈની દુકાન પર ગયા હતા અને ફરી ભાઈ ઘરે પણ આવી ગયા. તો હવે આજે તો કંઈ કામ છે નહીં, પણ હવે પેલા કાકા એક આવ્યા છે જે આપણા મરચામાં કોકડવાય એવું કંઈક કહે છે થઈ ગયું છે, તો એના દવા કઈ નાખવાની છે એના માટે કાકા કહેતા હતા. તો હવે આપણે ખેતરમાં જવું પડશે કે ભાઈ કોકડવાય જે થઈ ગઈ છે એ કઈ રીતના થઈ છે, અને એ જોવા માટે આપણે ખેતરમાં નીકળીશું. કેમ કે બહુ દિવસ થયા ભાઈ ખેતરમાં આપણે ગયા જ નથી, એટલે આપણે ત્યાં જઈએ ને જોઈએ. એટલે આપણે સીધા ભાઈ ફોટો પાડીને સીધા પેલા રાજભાઈને મોકલી દઈશું, એટલે એ દવા જે કહેશે એ દવા આપણે મારી દેવાની. એટલે ભાઈ હવે આપણે ખેતરમાં જવાનું છે, એટલે ભાઈ બ્લોગમાં બન્યા રહેજો. કેમ કે મરચાંનું ખેતર જે છે ને એટલે બહુ દિવસ થયા હજુ મેં ગયા જ નથી, એટલા માટે છે ને હું ત્યાં જવાનો છું, એટલે બ્લોગમાં બન્યા રહેજો. એટલે મિત્રો હું નીચે જ આવ્યો છું અને જો પપ્પાએ છે ને લીલગીરીના કેરેટો લઈ આવ્યા છે. જો 700 નંગ છે ટોટલ. આપણે પેલા જે ખેતરમાં જોવા ગયા હતા એમાં ઘામાં પડી ગયા હતા, એમાં લગભગ બહુ લીલગીરીઓ મતલબ બધી સુકાઈ ગઈ હતી, એના લીધે 700 નંગ લાવ્યા છે. એટલે હવે જેમાં ગામમાં જે હશે ગેપ હશે એમાં આપણે આ રોપી લેશું. એટલે ભાઈ વરસાદ હજુ પડ્યો નથી, પણ બરાબર વરસાદ પડશે એના પછી જ આ લીલગીરી આપણે રોપીશું. એટલે પપ્પા આજે લઈ આવ્યા છે હાલથી. એટલે મેં કીધું પપ્પાને મેં કીધું આપણે હવે જલ્દીથી વરસાદ પડે તો રોપી દઈએ તો જ કામ લાગે. તો ભાઈ હવે આપણે મરચાવાળા ખેતરમાં નીકળીએ. તો આપણે જે મરચાવાળા ખેતરમાં આવી ગયા છે, જો બહુ દિવસ પછી આવ્યો છું તો, પણ ફૂલો બધામાં આવવાનું ચાલુ થઈ ગયું છે. જો તમને જોવાતું જ હશે. જો ને ત્યાં આપણી બાબા રામદેવની નેજા ફરકી રહી છે, અને આપણે મજૂરને લાવ્યા હતા વચ્ચે, એ બધું ઘાસ બધું નિંદામણ બધું થઈ ગયું છે. જો એક નંબર થઈ ગયો અને બધામાં ફૂલો આવવા માંડ્યા છે. આ બધી મરચાં આપણી G4 છે, બધી મરચાં આપણી G4 છે. અને ભાઈ છે ને શૂટમાં અને આપણા કામમાં બધા બિઝી હોય તો અહીં આવતો જ નહોતો, પણ હવે કેવું મેં કીધું હવે ફ્રી છે. અને પેલા કાકા હતા એ થોડુંક કહે છે કે કોકડવાઈ કંઈક લાગે છે એવું લાગે છે, એટલે એના લીધે પેલી એક દવા નાખવાની આવશે. એટલા માટે જો અમુકમાં તો છે ને ભાઈ મરચાં લાગવા માંડ્યા છે. જો બતાવું, અરે આ G4 લાગવાના ચાલુ થઈ ગયા છે. અને ફૂલની ભાઈ બધામાં છે ને બધામાં ફૂલ આવવા જ માંડ્યા છે, એટલે હવે વાંધો નહીં આવે. જો ભાઈ નજારો ખાલી જુઓ. અને આ બધું છે ને આપણે ઘાસ બધું નિંદામણ પેલા 4 કે 5 મજૂરો આપણે આવ્યા હતા એ લોકોએ જ કર્યું છે. એટલે એકવાર નિંદામણ થઈ ગયું એટલે હવે ક્લીન થઈ ગયું વચ્ચેથી. એટલે આપણે ક્યારે પણ મતલબ
જ્યારે મરચાં તોડવું હોય તો કોઈ ટેન્શન નહીં રહે, કેમ કે હવે પેલું ચોમાસું ચાલે એટલે ભાઈ ઘાસ ઉગતું જ રહે છે. એના લીધે વરસાદ પડે થોડો ઘણો તો બી મરચાંમાં જે ઘાસ ઉગે છે એ તો ઉગતું જ રહે છે અને આપણે ગમે એટલું એ કરીએ, પણ હવે એમાં દવા પણ નહીં નખાય, નહીં તો આપણી મરચાંમાં રોય થઈ જાય એટલા માટે. પણ ભાઈ મરચાં એક નંબર છે આપણી, કેવું પડે હો ભાઈ, કાંઈ ના ઘટે, કાંઈ ના ઘટે. બાપો બાપો, રવિભાઈની મહેનત રંગ લાઈ. રવિભાઈની નહીં હો ભાઈ, આપણા પપ્પા છે, મમ્મી છે, અમારા પેલા કોલી બેન છે ને બધા, આપણે એકલા નહીં. તો ભાઈ હવે છે ને હું જલ્દીથી બધું ચેક કરી લઉં અંદર.